જંબુસર પંથકમાં હોલિકા દહનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। હોલિકા દહનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે। આ તહેવાર બુરાઈઓને ભસ્મ કરી ભક્તિનો દીવો પ્રજ્વલિત કરવાનો જંબુસર શહેર સહિત પંથકમાં પ્રતિકાત્મક હોલિકા દહન કરી ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવાનો માહોલ જોવા મળ્યો હતો। ભારતભરમાં અને વિવિધ જગ્યાઓ પર હોળીની ઉજવણી અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે। હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું। હિન્દુ ધર્મમાં આને લગતી હોળિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે। હિન્દુ સંસ્કૃતિમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વ તરીકે ઉજવાય છે અને બીજા દિવસે ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે। શાસ્ત્રમાં ઉલ્લેખ થયા મુજબ માસા નામ ઉત્તમ એ માટે એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસ ગણાતા ફાગણ માસની ગણતરી થાય છે। આજ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે। હોળી ધૂળેટી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી છે, જે હોળિકા અને પ્રહલાદની કથા જાણીતી છે। પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા કે પાપ જલાવો હોલિકામાં ભરો, પુણ્યની જોડી પ્રભુ યાદ જીવન ધરશો તો હોળી એ જ દિવાળી। આ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો વસંતોત્સવ પણ સંયમની દીક્ષા આપતો, સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસદવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે, જેની જંબુસર નગરના દાજબાવા ટેકરા, ગણેશ ચોક, સુથાર ટેકરા, નાળિયા ખડકી, કાવા ભાગોળ, કોટબારણા સોસાયટી વિસ્તાર સહિત પંથકમાં દહનની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી।